લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારી તાલુકાના પ્રેમપરા ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન દિવસે હર હર મહાદેવના ગર્જના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા. મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે મંદિર ખાતે વિશેષ શૃંગાર, ફૂલોની સજાવટ, દિવ્ય લાઇટિંગ કરવામાં આવી. બહેનો દ્વારા ભક્તિભાવપૂર્વક મહાઆરતી યોજાઈ, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. મહાદેવના આશીર્વાદ મેળવવા ભક્તોએ બિલ્વપત્ર, દૂધ, જળાભિષેક કરી વિશેષ પૂજન અર્ચન કર્યું. ગ્રામજનોના માન્યતા મુજબ પૌરાણિક જડેશ્વર મહાદેવના દર્શનથી મનની મનોકામના પૂર્ણ થાય છે. અનેક ભક્તોએ અહીં મન્નત માંગી અને ભોળાનાથ પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મંદિર ટ્રસ્ટ અને યુવાનો દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી છે. સાંજના સમયે યોજાયેલ મહાઆરતી દરમિયાન સમગ્ર પરિસર ભક્તિ રસના તરબોળ બન્યું છે. હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે ભક્તોએ આરતીમાં ભાગ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મહાશિવરાત્રિના પાવન અવસરે ગામમાં મેળા જેવું વાતાવરણ સર્જાયું છે અને શ્રદ્ધાળુઓએ શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના અર્પી હતી. રિપોર્ટર ચીનુભાઈ લલિયા. હરિઓમ. શ્રી હરિ પરમાનંદમ ઉપદેશકારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાના કારણમ તમ નમામ્યહમ. ધારી પ્રેમપરા ખાતે આવેલ આજે વર્ષો પુરાનું મંદિર જે 69ની સાલમાં આની સ્થાપના થઈ હતી અને જે હાલ અમારા પૂજનીય શ્રી પિતાશ્રી અમુદાદા જે વર્ષોથી આની સેવા કરતા આવ્યા છે અને આજે એમની સમાધિ પણ અહીંયા છે અને એમના સાનિધ્યમાં આજે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું અને અમારા સર્વ ગ્રામજનોએ સહકાર ખૂબ આપી અને આ અમારા પ્રસંગને દીપાવ્યો છે. અને અહીંયા ધાર્મિક જ્યારે કોઈ પણ માણસ બાધા લે છે, જ્યારે પોતાના કોઈ કાર્યમાં અનુકૂળતા નથી આવતી, ત્યારે આ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી અને જ્યારે માનતા લે છે ત્યારે એની માનતાઓ બધી પૂર્ણ થાય છે. તો આવું વિશેષ એવું અહીંયા ધારી પ્રેમપરા કુવા ખાતે જડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં બોળી સંખ્યાની અંદર આજે બધાએ ભાવિક ભક્તજનોએ બધાએ લાભ લીધો. અસ્તુ. જય જડેશ્વર, જય બોલ. હું સરોજબેન દેવમુરારી, ધારી તાલુકાના પ્રેમપરા મુકામી હર હર મહાદેવનું મંદિર એટલે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન અને પૂજન અર્ચન તેમજ ભવ્ય આરતીનો આજે અમને લાભ મળ્યો છે. ગ્રામજનોએ, બહેનો, દીકરીઓ અને ભાઈઓએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રેમપરાના જડેશ્વર મંદિરે આ પુણ્યનું ભાતું બાંધેલું છે. એવા જ અમારા શાસ્ત્રીજી એટલે જડેશ્વર મંદિરના પૂજારી અમારા પતુદાદાને ખૂબ 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 અભિનંદન કે આવું ભવ્ય આયોજન કરીને ગ્રામજનો અને અમને આરતીનો આવો સુનેરો લાભ મળ્યો.